વિદેશ જવાનો ઘટ્યો મોહ। નમસ્કાર, હું છું પીનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। આજે વાત કરી રહ્યા છે કે જે પણ વિદ્યાર્થીઓ ભારતમાંથી વધુમાં વધુ બહાર જવાનું પસંદ કરતા હોય, ફોરેન જઈને ભણવાનું પસંદ કરતા હોય, કારકિર્દી બનાવવાનું પસંદ કરતા હોય, વિષય પર આપણે ઘણી બધી વખત ચર્ચા કરી છે, પણ આજે ચર્ચા કંઈક અલગ છે કે વિદેશ જવાનો મોહ ઘટી રહ્યો છે। મને લાગે છે કે કદાચ છેલ્લા 5 વર્ષથી આવો વિષય કે ભારતમાંથી વિદેશમાં જતા જે વિદ્યાર્થીઓ છે તેમનામાં એ જવા માટેનો રસ ઓછો થયો છે કે પછી હવે ભારત દેશમાં જ ભણવા માટે એ લોકો વિચારતા થયા છે। વર્ષોથી આ જ વિષય ઉપર ડિસ્કશન થયું છે કે શા માટે વિદેશમાં જઈને વિદ્યાર્થીઓ ભણવાનું વધુ પસંદ કરે છે, કેમ વિદેશ જવાનો મોહ વધ્યો જોવા મળી રહ્યો છે। પણ આ જે વિષય એ છે કે જે આંકડાઓ દર્શાવી રહ્યા છે કે જે પ્રકારે અત્યારે ઓબ્ઝર્વેશન જોવા મળી રહ્યું છે કે વિદેશ જવાનો મોહ ખરેખર ભારત દેશમાં ઓછો થયો છે। હવે કારણ ઘણા બધા હોઈ શકે છે। અત્યારે વધતી જે મોંઘવારી છે એ મોંઘવારીના કારણે પણ વિદેશ જઈને ભણવું ક્યાંક હવે ખર્ચાળ થઈ ગયું છે અને કદાચ આ એક ટેમ્પરરી સિચ્યુએશન પણ હોઈ શકે, કારણ કે ગ્લોબલી જે સિચ્યુએશન જોવા મળી રહી છે, જે પ્રકારે અત્યારે ન માત્ર ઈરાન અમેરિકા વચ્ચે જે ચાલતું યુદ્ધ છે, ઇઝરાયલ સાથેની જે પરિસ્થિતિ, મિડલ ઇસ્ટમાં જે ચાલતું યુદ્ધ છે એ તો હાલ ચાલુ થયું છે, પણ એના પહેલાં પણ આપણે જોયું કે ઓવરઓલ આપણે જો વિશ્વની વાત કરીએ તો ક્યાંય પણ કોઈ પણ દેશો વચ્ચે અત્યારે યુદ્ધ ક્યારે પણ શરૂઆત થાય છે ત્યારે સૌથી વધારે કોઈ અટવાય છે તો એ હોય છે ઇન્ડિયન્સ, કારણ કે ભારતીય વિદ્યાર્થીઓ આપણને સૌથી વધારે અલગ અલગ દેશોમાં ભણતા જોવા મળે છે કે પછી જોબ કરતા જોવા મળે છે, અને જ્યારે પણ એવી કોઈ સિચ્યુએશન આવે છે ત્યારે તમને યાદ આવે છે પોતાનો દેશ। એટલે હવે કદાચ લોકોના મનમાં એ વાત આવી છે કે આવું કરીને ક્યાંક એવું કંઈક થાય તો પાછા આવીએ ત્યારે વધુ ખર્ચો થાય અને જેટલું પણ કમાયું હોય છે એ પણ ગુમાવવાનો વારો આવે છે, એટલા માટે પણ કદાચ આ મોહ ઘટ્યો હોય। અને એની સાથે સાથે બીજી મહત્વની વાત પણ છે કે કેનેડા, અમેરિકા અને યુકેમાં હવે વિઝાના નિયમો કડક પણ બન્યા છે। ઘણા બધા મુદ્દાઓ છે જેના વિશે આજે આપણે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ પણ કરીશું કે વિદેશ જવાનો આ મોહ કેમ ઘટ્યો છે અને ભારત દેશમાં કારકિર્દીના કયા વિકલ્પો છે। તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાયા છે મોલિન પંડ્યાજી, કરિયર કાઉન્સિલર છે, પ્રિતેશ પટેલજી, વિઝા એક્સપર્ટ છે। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। મોલિનજી, સૌથી પહેલાં હું એ કહીશ કે પહેલાં જે વિષય ઉપર અત્યાર સુધી ઘણી વખત ચર્ચા કરી છે કે ભારતીય વિદ્યાર્થીઓને વિદેશ જઈને ભણવું હંમેશા વધારે પસંદ આવે છે। રીઝન ઇઝ આપણે એમાં કંઈ એ લોકોને એવું પણ ન કહી શકીએ કે કેમ બધાને આગળ વધવું હોય અને જ્યારે ડોલરની સાથે રૂપિયાને આપણે જ્યારે પણ કમ્પેર કરીએ ત્યારે હંમેશા ઉપર હોય। ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જઈને પછી અહીંયા આવે એટલે એ લોકો એક લેવલ ઉપર આવી જાય। આ બધા ઘણા બધા કારણો આપણને અત્યાર સુધી જોવા મળ્યા છે। પહેલાં એ જ પૂછીશ કે અત્યાર સુધી જે આપણને જોવા મળ્યું છે તેનું કારણ શું, સૌથી વધારે મહત્વનું પરિબળ કયું હતું કે જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને વિદેશ જવા પર મજબૂર કાં તો પછી આકર્ષતું હતું? સૌથી પહેલું આવે છે લાઈફસ્ટાઈલ। છોકરાઓ જ્યારે અહીંયા અને ત્યાંની લાઈફસ્ટાઈલને કમ્પેર કરે છે તો અહીંયા આપણે કદાચ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સને કન્સિડર કરો કે પછી માની લો કે સ્વચ્છતાની ફેક્ટર્સને કન્સિડર કરો કે લોકોની જોડે દખલ અંદાજી જે છે લાઈક ફેમિલીથી લઈને બધા જ આવી ગયા એની અંદર, કોણ શું કરે છે એનું ચંચુપાત જે છે એ ઘણું વધારે આપણા આજુબાજુ જોવા મળતું હોય છે અહીંયા। પરંતુ ત્યાં જે છે એ લોકોની લાઈફસ્ટાઈલ ખાસી અલગ છે। બધાને સ્વતંત્રતા મળે છે, એને જે તે કરવું છે તેને કરવા દે છે, એને જે રીતના જીવવું છે જીવા દે છે, જે પહેરવું છે પહેરવા દે છે। કહેવાનો મતલબ એમ છે સ્વતંત્રતા સૌથી પહેલું આવી જાય છે, સાથે આવે છે લાઈફસ્ટાઈલ એની જોડે જોડાઈ જાય છે। એને જે ખરીદવું વેચવું છે એ બધું એની રીતના પર્સનલ ડિસિઝન્સ લેતો હોય છે, કોઈને પૂછવા કરવાની જરૂર નથી હોતી, પડે એ ભેગો શીખે છે અને એ જ એ રીતના એનું જ્ઞાન વધતું જાય છે। આ વસ્તુ એવી છે મેડમ કે ક્યાંક ને ક્યાંક જ્યારે છોકરો ત્યાં જતો હોય છે, ઘણા પેરેન્ટ્સને એવું થતું હોય કે મારો બાળક હજી તૈયાર નથી, કદાચ ત્યાંની સિચ્યુએશન્સ અને ત્યાંના કોઈ પણ ચેલેન્જીસને એ ફેસ કરી શકશે કે નહીં, પરંતુ બાળક ત્યાં જ્યારે પહોંચે છે તો એની પાસે અને આસપાસના લોકો એને એવું મજબૂત ધીરે ધીરે બનાવી દે છે, પરિસ્થિતિઓ એને એટલું મજબૂત બનાવી દે છે કે એ સ્વતંત્ર ધીરે ધીરે થવા લાગે છે, એનું માઇન્ડસેટ આખું ચેન્જ થઈ જાય છે અને એના લીધે એ બીજા અહીંયાના રહેતા લોકોને પણ કહે છે કે ભાઈ કરવું અને આવું ને મહેનત કરવી તો ત્યાં જ કરવી। જીવનમાં એમ પણ 5-6 વર્ષ 10 વર્ષની મહેનત તમે સ્ટાર્ટિંગમાં કરવાના જ છો, એ ઇન્ડિયામાં કરો એની બદલે બહાર કરો, તો જેથી એટલીસ્ટ તમારી શરૂઆત જે છે એ ઇન્ડિયાની કરન્સી કરતાં બહારની કરન્સીમાં જો થાય તો એનું મલ્ટિપ્લિકેશનનો એડવાન્ટેજ જે મળતો હોય છે, જે તમે કીધું એ રીતના બધાને મળતો હોય છે। અને ઇન્ડિયન્સને ત્યાં ચાન્સ પણ મળી જાય છે મોલનભાઈ। આપણે એ પણ જોઈએ કે અહીંયા સ્ટડી કરીને ગયા હોય કે પછી ત્યાંથી સ્ટડી કરીને બહાર નીકળતા હોય, એક તો બહુ મહેનત પણ કરે છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, એટલે કમ્પેરેટિવલી એ લોકોને ત્યાં બહુ સારી ઓપોર્ચ્યુનિટી પણ મળતી હોય છે।
પોપ્યુલેશન ફેક્ટર બહુ મોટો કામ લાગી જાય છે મેડમ. હવે આપણે કદાચ ભારત દેશની વાત કરીએ તો લગભગ હવે 150 કરોડે પહોંચવા આવ્યા. હવે એ જ કમ્પેર તમે કરો કદાચ કેનેડા જોડે તો લગભગ 3.5-4 કરોડની મેક્સિમમ જનતા ત્યાં થઈ. હવે ઓલ ઇન ટોટલ એઝ અ કન્ટ્રી ખાલી મેક્સિમમ 4 કરોડની જનતા છે. હવે એટલાની વચ્ચે આટલો મોટો દેશ જે છે તો આટલી નાની પોપ્યુલેશન બધે જે છે એ વિખરાયેલી છે. એટલે એની વચ્ચે એને ઓપોર્ચ્યુનિટી ફેક્ટર 100% વધી જાય છે. એની વચ્ચે સામાન્ય વ્યક્તિ પણ જે છે એ તમને સ્પાર્કલિંગ ડાયમંડ જ લાગે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં કોમ્પિટિશન ઘટી જાય છે તો જાતે જ ઓલો 2 પગલાં આગળ આવી જાય છે. એટલે એને ત્યાં ઘણું સારું વળતર મળે છે ઇન્કમ વાઇઝ પણ. એટલે એ બધા ફેક્ટર્સ છે. જી બિલકુલ. હવે વાત કરીએ પ્રિતેશજી સાથે. વિઝા એક્સપર્ટ છે એટલે એમની પાસે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ આવતા હશે, એમાં ઘણા કારણો પણ એમને મળતા હશે કે એમને કેમ જવું છે. બટ ધ નાઉ પોઈન્ટ ઇઝ કે લોકોને હવે જે જોઈ રહ્યા છે કે હવે એ લોકોને બહાર નથી જવું. તો પ્રિતેશભાઈ, ક્યાંક સૌથી પહેલાં તો આપને લાગી રહ્યું છે કે હવે એવા સ્ટુડન્ટ્સ, એવા લોકો ઓછા થઈ રહ્યા છે કે જે લોકોને હવે બહાર જવું હોય, બહાર જઈને કારકિર્દી બનાવવી હોય? હું એવું તો નહીં જ કહું કે સાવ ઓછું થઈ રહ્યું છે, પણ ક્યાંક આ રેશિયો થોડો ઘટતો જોવા મળી રહ્યો છે કે જેના વિષય પર આજે આપણે વાત કરી રહ્યા છે. વિદેશ જવાનો મોહ ઘટતો જોવા મળી રહ્યો છે. હિમંતબેન, જો આપણે કમ્પેર કરીએ 2022 અને 23 તો 100% એના કરતા આજે સ્ટુડન્ટનો મોહ ઘટી ગયો છે. એનું કારણ આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક ઇન્ફ્લેશન બી છે. કરન્સી આજે રેટ જે આજે ઓલમોસ્ટ બધી જગ્યાએ 8 થી 12 રૂપિયા વધી ગયો છે. એક એક્ઝામ્પલ કહું તો ઓસ્ટ્રેલિયન ડોલર્સ આથી 1 વર્ષ પહેલા 55 હતો, અત્યારે 68 સુધી પહોંચી ગયો છે. સેમ કેનેડિયન ડોલર્સ 55 હતો, એ બી અત્યારે 68-69 જઈ ગયો છે. તો એક આજે ફીઝમાં બી આજે એમને આજે વધારે પૈસા ભરવા પડતા હોય છે. તદુપરાંત જે છોકરા જે આજે કોવિડના ફેઝ પછી ગયેલા હતા 22 અને 23માં, એક બહુ વોલ્યુમમાં છોકરાઓ ત્યાં ગયેલા હતા ભણવાની સાથે, ત્યાં સ્થાયી થવાના ઉદ્દેશથી. તો ત્યાં એમને જોબ્સ બી એક ફેક્ટર હતો કે અમને પાર્ટ ટાઈમ જોબ્સ અને સિક્યોર જોબ જોઈએ, સાથે પીઆર જોઈએ. પણ કઈ ને કઈ આ પરિબળો ત્યાં આગળ પાર્ટ ટાઈમ જોબ્સમાં બી ઇસ્યુ જે થયા સ્ટુડન્ટોને, એના કારણે જે આજે રેફરલ માર્કેટમાં જે મૂવ ઓન થયું કે સ્ટુડન્ટોને બધાને જોબ નથી મળતી, એ સ્પષ્ટ છે. કારણ કે જ્યારે 5 લાખ વિદ્યાર્થીઓની કેપેસિટી હોય કોઈ દેશની, કે આજે યુએસ હોય, કેનેડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, એની સામે બધાને જોબ ન મળે, બધા જોડે લેવલની સ્કિલ હોય અને માઇન્ડસેટ બી ના હોય, એટલા ત્યાં આગળ બિઝનેસ ઓપનિંગ બી ના થતા હોય, તો બધાને જોબ્સ ન મળે. પછી સ્ટુડન્ટની અપેક્ષા હોય કે અમને જોબ મળવી જ જોઈએ જેથી અમે અમારો ખર્ચો કાઢી શકીએ. જે આજે અંદાજિત જે વિચારધારા સાથે જતા હતા એની એ છોકરાઓની બ્રેક લાગી છે. પણ જે પોતાના કેરિયરને આજે એક ઊંચાઈ પર લઈ જવા માંગે છે, જેમને ખબર છે કે ઇન્ડિયા કરતા જો આ કોર્સ હું વિદેશમાં ભણીશ, એ બની શકે કમ્પ્યુટર હોય કે આજે રોબોટિક્સ હોય, તો આજે 100% મને અહીંયા આગળ કરતા ઘણા વધારે ઘણી વધારે સેલેરી મળી શકે છે, કાં તો મારો એક્સપિરિયન્સ ત્યાં આગળ ગેઇન થઈ શકે છે. તો એટલા માટે વિદેશ જવાનમાં જે હોશિયાર છોકરા છે એમની સંખ્યા ઘટી નથી, એ ત્યાંની ત્યાં છે અને સેમ લોકો આજે જઈ રહ્યા છે. તો આજે અમારી સંખ્યા ઘટતી કોની જોવા મળે છે? જે લોકો હવે અફોર્ડ નથી કરી શકતા, એવું માની શકીએ કે મોંઘવારી જે વધી રહી છે એક રીઝન છે જેના કારણે હવે એવું લાગી રહ્યું છે કે વિદેશ જવાનો મોહ ઘટ્યો છે. જે લોકો હવે વિદેશ જઈને ભણવાનું, એટલે કે કારણ કે શરૂઆતમાં તો પહેલા ભણવું જ પડે અને એની માટે તો પૈસા લગાડવા જ પડે, તો મોંઘવારી વધી છે, ખર્ચાળ થયું છે બધું, એ જે સ્ટુડન્ટ છે હવે જવાનું ટાળી રહ્યા છે. આજે ઘણા વિદ્યાર્થીઓ કમ્પેર કરે છે કે મારા કોઈ રિલેટિવ્સ ગયેલા તો ત્યાં આગળ $400 રહેવાનું થઈ જતું હતું. પણ 100% એ કોવિડ પહેલાનો ટાઈમ હતો જેની કમ્પેરિઝન કરે છે ને. આજે 2026-25 ની વાત કરીએ તો ત્યાં આગળ $900 થી $1000 થઈ ગયા છે સામાન્ય સ્ટુડન્ટને ત્યાં રહેવા માટે, એ બી પાછું શેરિંગમાં. તો એ એમનો ખર્ચો જે વધી ગયો છે એ બી આજે એક રીઝન છે કે સ્ટુડન્ટો એટલા બધા સંખ્યામાં નથી જઈ રહ્યા. બીજું કે ખાસ કરીને પાર્ટ ટાઈમ જોબ્સ છે, પ્લસ વિઝાની જે પોલિસી જે ટાઈટ થઈ છે, જે આજે કોવિડ પછી એક નોર્મલ હતી, અમારા રીતે કહીએ તો લિબરલ હતી, જે અત્યારે જે વિદ્યાર્થીઓ ત્યાં આગળ જઈને પ્રયત્ન કર્યા છે સેટ થવાને થયા છે, પણ અત્યારે ગવર્મેન્ટે એડ્યુકેટેડ સ્ટુડન્ટની અને ખાસ કરીને ફિનાન્શિયલ સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ વાળાને વિદ્યાર્થીઓને એન્ટ્રી આપે છે. પ્લસ કોઈ વધારે ગેપ ના હોવી જોઈએ એ લોકોને ધ્યાનમાં લઈને જ એન્ટ્રી આપે. તો એ સંખ્યા આપણે ત્યાં જે છે એ વિદેશ જઈ રહી છે. પણ સંખ્યા કઈ આજે કમી થઈ રહી છે, જેને 5 વર્ષની ગેપ છે, 6-8 વર્ષની ગેપ છે. હવે ઘણા બધા દેશ એને સ્વીકારતા નથી. હા,
યુરોપના કોઈ દેશ છે જે સ્વીકારે છે જી અને જેને જવું છે બહાર જઈ રહ્યા છે અને ત્યાં પ્રયત્ન બી કરી રહ્યા છે સેટ થવાના. પણ જેની ગેરછેલા છે ફક્ત ને ફક્ત હું યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જ જઉં, હા ત્યાં આગળ 100% હવે રોક લાગી છે. ઇન ટર્મ્સ ઓફ એડ્યુકેટેડ વિદ્યાર્થી, રિસેન્ટ પાસ આઉટ, ના કોઈ તકલીફ નથી. પણ આજે 5 વર્ષની ગેપ, બહુ ઓછા પર્સન્ટેજ, એ બધાને આજે એટલે કંઈક ને કંઈક ફિલ્ટર એ બહારની કન્ટ્રીઝમાં એ પણ કર્યા છે, જેના કારણે પણ આ હવે સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મૌલિકજી, હવે વિદેશમાં એટલે બધા જ દેશોમાં જોઈએ તો શું ક્યાંક જોબ માર્કેટમાં એક મંદી પણ જોવા મળી રહી છે? આપને લાગે છે એ પણ એક કારણ છે કે હવે યંગસ્ટર્સમાં ચિંતા વધી જાય છે કે ત્યાં જઈને ભણીશું તો પછી જોબ મળશે કે કેમ? કારણ કે હવે ઘણી બધી જગ્યા પર એવા દ્રશ્યો પણ આપણે જોયા છે. કેનેડાથી તો વારંવાર આવા દ્રશ્યો આવ્યા છે કે જ્યાં ઇન્ડિયન યંગ સ્ટુડન્ટ્સ હોય, એમણે લાંબી લાંબી લાઈનો લગાવી હોય, લોકો ગભરાઈ પણ ગયા છે. એટલે ક્યાંક પેરેન્ટ્સ હવે એવું બોલતા થયા છે કે થોડા ઓછા પૈસા કમાવીશું પણ હેરાન થવાનું નહીં આવે. ક્યાંક વિદેશમાં જોબ માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. એ રીતના તમારી વાત સાચી છે કે લાંબી લાઈન ને કતારો જોઈને ઘણા વિદ્યાર્થીઓ ગભરાતા પણ હોય છે કે ત્યાં જઈને મને જોબ મળશે કે નહીં, કેમ કે આ એક બહુ બર્નિંગ ક્વેશ્ચન છે કે સાહેબ ત્યાં જશે મારો બાળક તો વાંધો તો નહીં આવે ને. તો આ જે સવાલનો જવાબ છે એકચ્યુઅલી કેવું છે કે કોમ્પિટન્સી જે છે ફેક્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. છોકરામાં સ્કિલ હશે તો એને ત્યાં મળશે જ જોબ ને, એવી રીતના બધા કહેતા હોય. પણ ખરેખર અર્થમાં જોવા જઈએ તો ત્યાં બાળકોને એકચ્યુઅલી ક્યાંક ને ક્યાંક થોડીક તકલીફ સ્ટાર્ટિંગમાં 6 મહિનામાં તો પડતી હોય છે અને એ સ્વીકારીને જ ચાલવાનું કે ભાઈ આપણે 10 જગ્યાએ 15 જગ્યાએ જઈને જોબ માંગવી સામેથી પડશે. કોઈ આપણે બેઠા બેઠા સામેથી કશું જ ન થવાનું, આપણે જ જઈને સ્ટોર્સ ઉપર જવું પડશે. અને આ ફેક્ટર એટલા માટે પેરેન્ટ્સને બી ભયભીત કરતો હોય છે કારણ કે પેરેન્ટ્સે અહીંયા બહુ મોટી એમાઉન્ટની લોન્સ લીધી હોય છે. હવે અત્યારના જનરેશનમાં આપણે જે જોઈએ છે 2004થી લઈને 6ના રેન્જમાં બધા છોકરાઓ હવે આવવાના ચાલુ થાય છે કે જે લોકોને વિદેશ જવું છે. હવે જે છોકરાઓના જન્મ 2004થી 6માં થયેલા છે એ લોકોને જવું હોય તો એના પેરેન્ટ્સ થયા મિલેનિયલ્સ, એટલે કે માની લો કે 1980sની આસપાસના. હવે આ જનરેશન એવી છે કે જે લોકો ઓલરેડી નવા ઘર તરફને એવા બધા એસ્પિરેશન્સ હોય એટલે એ લોકોની એક્ઝિસ્ટિંગ પણ લોન ઘણી ચાલે છે. એટલે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલી તમે જોવા જાઓ તો હવે એબ્રોડ જવું હોય તો 30 લાખ રૂપિયા લોન કરવી, એ એક્ઝિસ્ટિંગ એટલી બધી લોન ચાલતી હોય, ઘરની ચાલતી હોય, ફર્નિચરની ચાલતી હોય કે પછી માની લો કે ગાડીની ચાલતી હોય, એની ઉપર ટોપઅપ્સ બધા કરાવવાના. એટલે ઘણા તો ફાઇનાન્શિયલી જે છે એ ઇશ્યુઝ ક્લેરિટીથી નથી નીકળતા બહાર, કેમ કે એમાં વિઝા સુધી ફાઇલો પહોંચતી બી નથી. વધી ગઈ છે એક્ઝેક્ટલી બધી જ બાબતોમાં, અને ત્યાં જોબ ના મળે તો આ લોન્સ ને એ લોકો રિકવર કેવી રીતના કરશે? એટલે એક બહુ મોટો બર્નિંગ ક્વેશ્ચન થઈ જતો હોય છે. પણ શું છે જોબ માર્કેટ મોલનજી આપના પ્રમાણે? આઈ બિલીવ ઘણા કે બધા દેશોમાં અત્યારે આપ જોતા હશો તો શું ચાલી રહ્યું છે માર્કેટ? જોબ માર્કેટ મેડમ એકચ્યુઅલી જોવા જઈએ તો સ્ટેબલ છે જ, એમાં એવું ઇશ્યુ છે જ નહીં. જેટલી કંપનીઝ ત્યાં હતી એટલી હજી પણ છે. જે નાના મોટા ફ્લક્ચ્યુએશન્સ આવતા હોય છે એ ટેમ્પરરી આવતા હોય છે. કદાચ માની લો 5 કંપની ત્યાં એકદમ જ વધારે વેકેન્સી ઓપન કરી દેતી હોય તો ત્યાં 3 કંપનીઝ અચાનક શટડાઉન થતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ ફ્લક્ચ્યુએશન્સ દેખાતા હોય છે બટ એ ટેમ્પરરી હોય છે. પણ એ ટેમ્પરરી વિડીયોઝ જે છે ને એ વાયરલ મજબૂત થાય છે, એને લીધે થઈને બદનામ થઈ જાય છે કન્ટ્રી આખી. જી, હોઈ શકે છે, આ પણ એક કારણ છે. હવે પ્રીતિશજી, એના સિવાય આપના થ્રુ જેટલા પણ લોકો ત્યાં ગયા હોય તો ક્યાંક લાગે છે કે સુરક્ષાનો પણ અભાવ જોવા મળતો હોય છે. એન્ડ ધ થિંગ ઇઝ કે આપણા ત્યાં જે લાગણીઓ જોવા મળતી હોય આ થોડુંક સ્ટડીથી અલગ છે પણ સ્ટીલ રહેવાનું છે, 24 કલાક રહેવાનું છે, બીજી બધી બાબતો પણ ત્યાં ફેક્ટર અસર કરતી હોય છે. એટલે હવેની જે જનરેશન છે એમને ત્યાં જઈને એક તો એકલા પડી જાય અને હવેની જનરેશન એ પણ છે કે બહુ જલ્દી સ્ટ્રેસ આવી જાય છે, એ લોકો બહુ સહન નથી કરી શકતા અને ત્યાં આગળ આપણા જેવી દુનિયા નથી, આપણા જેવા ઇમોશન્સ પણ નથી, આ બધું પણ, અને સુરક્ષાનો પણ એક અભાવ, કોઈની સાથે કંઈ શેર ના કરી શકે. ત્યાં કદાચ ઘણી વખત ઇન્ડિયન્સને ભાવ ન મળે એ પણ આપણે ખુલીને બોલવું જ પડે ને સ્વીકારવું પડે. ઘણી જગ્યાએ એવું જોવા મળતું હોય છે અને એની સાથે બનતા એવા બનાવો કે જેમાં ઇન્ડિયન્સ પર ઘણી વખત હુમલાઓ થાય છે. આ બધું પણ ક્યાંક એક ફેક્ટર છે પ્રિતેશજી. હિનલબેન, આજે જે તમે વાત કરો છો સિક્યુરિટીની, તો હું એમ કહીશ કે એ તો આજે આપણા દેશમાં બી છે, ઘણા કોઈ એરિયા એવા બી છે ગુજરાતની બહાર જે છોકરા ભણવા જતા હોય કે બહારથી છોકરાઓ કે કોઈ આયા જગ્યામાં ભણતા હોય તો ત્યાં બી સિક્યુરિટીનો અભાવ છે કારણ કે ત્યાં એમની કમ્યુનિટી નથી કે ત્યાં એમની સાથે એમના પેરેન્ટ્સ, એમના ફ્રેન્ડ્સ એટલીસ્ટ હોય છે ટુ સપોર્ટ ધેમ, બટ ત્યાં આગળ એમને કોઈ જ નથી મળતું. એક બહુ મોટો ઇશ્યુ થઈ જાય છે. આજે એ વોલ્યુમ ગણો તો ફક્ત એક યુએસમાં થોડા ઘણા એરિયાઝમાં પ્રોબ્લેમ છે. તમે બીજા કોઈ દેશની વાત કરો તો અમારા સુધી આવી કોઈ માહિતી નથી કે કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા હોય કે ન્યૂ હોય કે ઇવન યુરોપના કન્ટ્રીમાં બી લાઈક જર્મની છે, ઇટલી છે, બધે સ્ટુડન્ટ ત્યાં હવે ભણવા જાય છે. ઇવન ફિનલેન્ડ એક ડેસ્ટિનેશન છે. તો ત્યાં આગળ અમારી જોડે કોઈ એવી વાત નથી આવી.
ચોક્કસ કોઈ વિદ્યાર્થી નહીં પણ વિદ્યાર્થીને ત્યાંથી જાણકારી મળી હોય કે આવું અમારે ત્યાં આગળ કોઈ હુમલો થયો કે સિક્યુરિટીનો અભાવ છે કે અહીંયા આગળ બહુ અનસેફ એરિયા છે, એવું અમે કદી સાંભળ્યું નથી. યસ, યુએસમાં કોઈ છૂટપૂટ જગ્યાએ કોઈ ખાસ કરીને કોઈ એરિયામાં એ બન્યા છે અને એ તો આજે ત્યાં સિટીઝન છે જેમના સ્ટોર છે એમની પર બી હુમલા થયા છે. તો વિદ્યાર્થીની એક કમ્યુનિટી પરની કોઈ જરૂરિયાત હોય ને જરૂરિયાત પૂરી ના થતી હોય તો એ એટેક કરે, એ આખું એક ચેપ્ટર જ અલગ છે. હવે વાત રહી જી 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 પ્લીઝ કમ્પ્લીટ. હવે વાત રહી કે સ્ટુડન્ટની આજે માઇન્ડસેટ, કે હું એવું માનું છું કે અમારી જે જનરેશન છે એ અલગ છે, પણ અત્યારની જે સ્ટુડન્ટ જનરેશન છે એ ખાસ કરીને સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ છે. એમને મોબાઈલમાં સર્ચ કરે છે, દે નો અબાઉટ ધ એઆઈ ઓલ્સો. તો એઆઈ સર્ચ આજે જે ટૂલ છે એનો બી એ લોકો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. આજે એક નાની વસ્તુમાં જો અહીંયા આગળ જો એઆઈ બેઝ ઉપયોગ કરીને એમની જે જાણકારી જોતી હોય લઈ લેતા હોય છે, તો હવે સ્ટુડન્ટો ત્યાં જઈને પોતાની રીતે સેલ્ફ ડિપેન્ડન્ટ વધારે છે અને વધારે થઈ રહ્યા છે. જે અમે 8-10 વર્ષ પહેલા જોયેલું હતું કે નાનીથી નાની વસ્તુ એરપોર્ટ પિકઅપ થી લઈને રહેવાનું કે ભાઈ ગુજરાતી ફૂડ કઈથી મળશે કે એની ગ્રોસરી કઈથી મળશે એ બધી માહિતી આપવી પડતી હતી. હવે તો ખાસ કરીને કોઈ જર્મની બી જઈ રહ્યું છે, ફિનલેન્ડ બી જઈ રહ્યું છે, અમારે કોઈ એવી માહિતી નથી આપવી પડતી કારણ કે ઓલરેડી એના ફ્રી ટાઈમે બધું જ સર્ચ કરીને તૈયાર જ છે માઇન્ડથી. એટલે સેલ્ફ ડિપેન્ડન્ટ તમને પણ થતું હશે કે હવેની આ જનરેશન બહુ જ માઇન્ડના ક્લિયરન્સ સાથે આવે છે કે એમને શું કરવું છે સર્ચ કરીને. સોશિયલ મીડિયાના ઘણા બધા દુરુપયોગ આપણે સાંભળીએ છીએ, પણ ઘણા એવા પણ લોકો છે કે જેને ઘણું બધું યુઝ પણ કર્યું છે, ઉપયોગ કરીને પણ હવે સર્ચ કરીને ઘણા લોકો તો ત્યાંના લોકોને પહેલાથી કોન્ટેક્ટ કરીને પણ જતા થયા છે. એક્ઝેક્ટલી, ત્યાં ફેસબુક ગ્રુપ્સથી એ લોકો ત્યાં જોઈન થતા હોય છે. ત્યાંની કમ્યુનિટીઝના કોન્ટેક્ટમાં એ લોકો અત્યારથી જ અથવા ઇવન ફાઇલ મૂકતા પહેલા, ફાઇલ તો છોડો મેડમ, એકચ્યુઅલી તો કોલેજની એપ્લિકેશનમાં બી એ લોકો એવું વિચારતા હોય કે પહેલાં હું કોલેજના રિવ્યૂઝ લઉં, કોલેજમાં કોઈ ભણતા લોકોને એપ્રોચ કરીને લિંક્ડઇનથી કોન્ટેક્ટ કરીને પૂછું કે ત્યાંથી એ લોકો ફર્ધર જોબ કેવું આપે છે, કઈ રીતનું છે. આ તમામ વસ્તુઓ હવે ઓપન થઈ ગઈ છે. સો એ વસ્તુઓ આજની જનરેશન ઘણી ખુલીને જીવે છે. એ લોકો ભલે એવી રીતના ઇન્ટ્રોવર્ડ આપણને લાગતા હોય કે એ લોકો બધા વચ્ચે બોલતા નથી, પેરેન્ટ્સને ઘણી વાર એવું હોય કે મારો બાબુ બોલતો નથી, પણ એ એકચ્યુઅલી મોબાઈલની અંદર દુનિયા આખી જોડે વાત કરતો હોય. સો એ મોબાઈલની અંદર આખું એમની આખી દુનિયા અલગ છે ને બહાર આખી અલગ છે. પણ હવે બીજો એક રીઝન કે જેમાં આપણે વાત કરી કે ક્યાંક જે પ્રિતેશભાઈ કહ્યું કે જે પણ ઇન્ટેલિજન્ટ છે કે જે લોકો પણ જવા માંગે છે હજી પણ જઈ રહ્યા છે, પણ હવે કેનેડા, અમેરિકા અને યુકેમાં જે વિઝાના નિયમો બદલાયા છે એ પણ ક્યાંક એક અસરકારક ફેક્ટર છે મનનજી કે જેના કારણે આપણને લાગી રહ્યું છે કે હવે વિદેશ જવાનો મોહ ઘટ્યો છે. 100% ઘણા બધા નિયમો એકચ્યુઅલી વર્ક પરમિટને માટેના બદલાતા રહેતા હોય છે. ક્યારેક એ લોકો કોટાસ ઓપન કરતા હોય છે, અમુક સેક્ટર ઓફ પ્રોફેશન્સને એ લોકો વધારે ક્રાઇટેરિયામાં લઈ લેતા હોય છે, અમુક સેક્ટર ઓફ પીઆર્સને એ લોકો વધારે પ્રાયોરિટી વચ્ચે આપતા હોય છે. એટલે બહુ અનપ્રેડિક્ટેબલ થઈ જાય છે. કોનો વારો ક્યારે આવે એ કોઈને ખબર જ નથી, બિકોઝ એ બિચારો છોકરો આજે જાય છે ને 3 વર્ષ પછી કે 4 વર્ષ પછી ફાઇલ મૂકશે. સો એ વખતે ત્યાં શેની ડિમાન્ડ હશે, એનું ફિલ્ડ એમાં હશે કે નહીં, એનો નંબર એમાં લાગશે કે નહીં, એ બહુ જ મોટો એક ગેમ્બલ જેવું થઈ ગયું છે. એટલે આજે નિયમો બહુ અસર કરે છે અને દરેક જીઓપોલિટિકલ રિલેશન જે છે દરેક કન્ટ્રીના, હવે ઘણા છોકરાઓ અત્યારે માની લો મેડિકલ માટે યુક્રેન બી ભણવા ગયા હોય, રશિયા બી ભણવા ગયા હોય, આ વોરને લીધે આખી લાઈન બંધ થઈ ગઈ. મોસ્ટ ઓફ ધ કેસની અંદર બહુ ઓછા છોકરાઓ, અત્યારે પેરેન્ટ્સને કહીએ કે રશિયા જવું જ ભણવા માટે તમારે કદાચ તો ગભરાઈ જાય, અરે ભાઈ રશિયામાં તો અત્યારે વોર ચાલે છે. એટલે એ રીતના જીઓપોલિટિકલ ઇશ્યુઝ ઘણા છે અને એ જેમ આપણે ત્યાં મોંઘવારી વધી છે તો યુએસમાં બી મોંઘવારી જે રીતે નિયમો વારંવાર આવતા હોય છે સ્ટેટમેન્ટને લઈને, હવે ત્યાં જવું પણ લોકોને ક્યાંક એક એ લોકો ત્યાં જવા માટે પણ 10 વખત વિચારતા હોય છે કે ટ્રમ્પ કયો નિયમ ક્યારે બદલી દે એ વિશે પણ હવે લોકોને લાગે છે ને એટલા માટે ત્યાં જવાના જે સ્ટુડન્ટ્સ છે એ પણ ઓછા થયા છે. જે રીતના અત્યારે આપણે અહીંયા પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે એવી જ રીતના એકચ્યુઅલી જોવા જાવ તો યુએસનો બી ડીઝલનો ભાવ ને એ બધું ગેલોન્સ પ્રમાણે બહુ જ વધ્યો છે. દેશોમાં વધ્યા છે, આપણા કરતા એટલે વસ્તુ ત્યાંની મોંઘી થઈ છે એકચ્યુઅલી. જી 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 બિલકુલ. પ્રિતેશજી, આપને પણ શું લાગે છે કે જ્યારે બીજા દેશોની વાત આવે હવે એમાં જે પણ ઓપોર્ચ્યુનિટીઝ છે તેના કરતાં આપણા દેશમાં શું ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે? કેમ કે આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં એવું જોવા મળી રહ્યું છે કે હવે દેશમાં પણ એટલે કે ભારત દેશમાં પણ ઓપોર્ચ્યુનિટીઝ વધી છે. ગવર્મેન્ટના જે પ્રયાસો જોવા મળી રહ્યા છે ખાસ કરીને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અને ઇનફેક્ટ ગઈકાલે જ જે થયું છે કે હવે ઘણી બધી યુનિવર્સિટીઝે ઓલમોસ્ટ બધી યુનિવર્સિટીઝે હવે નવા કોર્સીસ લોન્ચ કર્યા છે
જે સ્કિલ ડેવલપમેન્ટ સાથે અને એની સાથે સાથે આજના જે સમયની માંગ છે એ પ્રમાણે આવી રહ્યા છે. તો આ કોર્સીસને જોતા પણ હવે ક્યાંક દેશમાં કારકિર્દી બનાવવાનું જે સપનું છે એ આપણા દેશના વિદ્યાર્થીઓ જોતા થઈ રહ્યા છે. પ્રિતેશજી, સૌથી પહેલી વાત કરું તો ગવર્મેન્ટના ઇનિશિયેટ છે, નવા કોર્સીસ, ફોરેન યુનિવર્સિટીઝ બી અહીંયા આગળ આવી રહી છે, પોતાના કેમ્પસ ઓપન કરી રહ્યા છે. પણ સૌથી પહેલો અભાવ છે કે આપણે એટલી સ્કિલ બેઝ જોબ્સ ઓપનિંગ નથી. તમે આજે જો ડેટા લો તો આપણી સંખ્યા કોઈને કોઈ રીતે 2 થી 3 કરોડના વિદ્યાર્થીઓ છે જે આ વર્ષે પાસ આઉટ થવાના છે. આઈ થિંક રિઝલ્ટ આવવાના ચાલુ થઈ ગયા છે. હવે આ જે 2 થી 3 કરોડ વિદ્યાર્થીઓ જે પાસ થવાના છે, તો એ બધા તો માસ્ટર્સ પ્રોગ્રામ માટે નથી જવાના, કે બધા જ આગળ પછી એના ડિપ્લોમા કોર્સ પછી આગળ એક હાયર ભણવા માટે નથી જવાના. આ બધા કંઈ ને કંઈ જોબ શોધવાના છે. એઆઈ થી જોબ ઘટે છે, પણ સામે સામે ઇન્ડસ્ટ્રીઝ બી એટલી ઓપનિંગ હોવી જોઈએ. જે આજે આપણે ઓટો સેક્ટર્સમાં કહીએ, આજે ફક્ત પાવર અને એનર્જી સેક્ટર્સમાં આપણે ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટી છે. બીજા ઘણા બધા સેક્ટર્સમાં હવે ડ્રોપડાઉન થઈ ગયો છે. ઇવન મેન્યુફેક્ચરિંગનો ડેટા ગણો, ફાર્મસીનો ડેટા ગણો, કે કોઈ બી કંપનીઝનો ડેટા ગણો, ધીરે ધીરે આપણી ત્યાં આગળ જોબ્સ ઘટી રહી છે. તો વિદ્યાર્થીઓ જે ભણીને નીકળશે એમને અહીંયા આગળ જોબ કઈ અંશે તો નથી જ મળવાની. તો એ આજથી વર્ષો પહેલા લોકો બહાર જતા હતા. એક જસ્ટ ડેટા આપી દઉં કે બહુ એક નવું ડેસ્ટિનેશન છે સાઉથ કોરિયા કરીને. એમને આજથી 2 વર્ષ પહેલા એનાઉન્સ કરેલું હતું કે અમારે 3 વિદ્યાર્થીઓ અહીંયા જોઈએ છે. આ તમારા ચેનલના માધ્યમથી કહી દો કે એમને 2 વર્ષ પહેલા ડેટા એચીવ કરી લીધો છે. એવું નથી કે ઇન્ડિયાથી આ વિદ્યાર્થીઓ ગયા હોય, પણ આખા દુનિયાથી સાઉથ કોરિયા જવાના વિદ્યાર્થીઓની સંખ્યા છે અને એમને 2 વર્ષ પહેલા પોતાનો ડેટા 3 લાખ સ્ટુડન્ટનો એચીવ કરી લીધો છે. સેમ આજે જાપાન બી એક કન્ટ્રી છે જે આજે ઘણી રીતે છે, આપણા કરતા બહુ આગળ છે. તો ત્યાં બી એ લોકો એક ડેટા હતો કે 3.5 લાખ વિદ્યાર્થીઓ જોઈએ છે 24માં. બરાબર. તો એ બી આજે કઈ ને કઈ રીતે એ લોકો 4 લાખ વિદ્યાર્થીઓની ડેટા સાથે આજે માર્કેટિંગ કરી રહ્યા છે. 2033 સુધી આપણે 4 લાખ વિદ્યાર્થીઓ આપણા દેશમાં જોઈએ છે. સેમ ચાઇના છે, જર્મની, બધા જ પોતપોતાના દેશમાં તે ઓપોર્ચ્યુનિટી બાઇઝ ક્રિએટ કરી રહ્યા છે. જર્મની 4 લાખ વિદ્યાર્થીઓ આજે વિચારી રહી છે પોતાના દેશમાં બોલાવે. જે સમય ઓછો છે પણ અંતમાં મોલિનજી, અહીંયા ભારતમાં ક્યાંક જે સ્ટાર્ટઅપ તકો છે જે યુવાનોને આકર્ષી રહી છે, આપને શું લાગે છે? અંતમાં શું કહેશો? ડેફિનેટલી ભારત દેશની અંદર તક વધી રહી છે. સ્ટાર્ટઅપ અત્યારે ગવર્મેન્ટથી લઈને પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ ઇન્વેસ્ટ કરી અને ઘણી સારી ઓપોર્ચ્યુનિટીઝ એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ માટે ક્રિએટ કરે છે. ભારતની અંદર તકની વાત કરીએ તો એક બહુ સારી સિમ્પલ ભાષામાં એવું કહેવાય કે એક સારું જીવન અને સારી લાઇફસ્ટાઇલ વિથ લક્ઝરી પ્રોડક્ટ્સની લાઇફસ્ટાઇલ જો જીવીએ તો તમારે ભારતમાં જીવવા માટે 3 લાખ રૂપિયા મહિને જો તમે કમાતા હો તો ઇટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. અને એની અંદર તમે સારામાં સારી મર્સિડીઝ બી લઈ શકો છો અને સારામાં સારું માની લો બ્રાન્ડેડ કપડા બી લઈ શકો છો. આ વાત એવી છે કે એ વાત એવી છે કે 3 લાખ એની માટે પણ હવે હમણાં હજી ઘણા બધા એવા લોકો છે કે જે લોકો વલખા ભારત દેશમાં તો મારે છે અને એ જ માટે, એ જ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ માટે એ લોકો વિદેશ જવા માટે પછી આવીને અહીંયા પસંદ કરે છે. પણ હા, હવે આ ટ્રેન્ડ જો થોડોક બદલાઈ રહ્યો છે તો વી હોપ કે આપણા જ દેશના વિદ્યાર્થીઓ ભારત દેશમાં રહીને પણ એમનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. મૌલિનજી, પ્રતિશજી, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. ચોક્કસથી શરૂઆત તો આપણે એવી રીતે કરી હતી કે વિદેશ જવાનો મોહ ઘટ્યો છે, પણ હજી પણ જે પ્રકારે આપણે આ નિષ્ણાંતોની સાથે વાત કરી રહ્યા છે 100% આપણે એવું ના કહી શકીએ કે હવે તમામ ઇન્ડિયાના જે સ્ટુડન્ટ્સ છે એ લોકો બહાર જવાનું ના જ પસંદ કરે. હજી પણ ક્યાંક એક લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ માટે વિદેશ જવાનો લોકોને મોહ રહેતો હોય છે. પણ હવે બદલાતી પરિસ્થિતિઓ, વિઝાના નિયમો અને તેની સાથે જ ક્યાંક ને ક્યાંક ભારત દેશમાં વધતી જે ઓપોર્ચ્યુનિટીઝ છે તેના કારણે પણ હવે ભારત દેશમાં જ રહીને જે સ્ટુડન્ટ્સ છે એ લોકો ક્યાંક પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. તો ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.